હાય ગાઈસ, કેમ છો તમે બધા? ઓલરાઈટ છો? હું પણ ઓલરાઈટ છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હમણાં હું શોપિંગ કરવા જાઉં છું. આજે અમારી ઘેર આટા નથી. આ ફર્સ્ટ વાર એવું બન્યું કે આખું ડબ્બા ખાલી થઈ ગયું, જરા બી નથી. ઘઉં આટા હતા પણ આજે ચેમ્પિયન આટા મેં જે વાપરીએ ને એ આખા ફિનિશ થઈ ગયા ચેમ્પિયન આટાનું. તો આજે હું હમણાં ફાલ્કનમાં જાઉં છું આટા લેવા માટે ચેમ્પિયન. પછી શું શું લેવા જાય એ ત્યાં જઈને જોશું. દેવા ખસો હા લઈ લઉં. સવારે સવારે એકદમ તડકા નીકળ્યા અને પાછા આવેલા. હા માર્યું. સવારે સવારે તડકા નીકળ્યા પાછા છાયના થઈ ગયા, એમ ઠંડુ વેધર થઈ ગયું પવન સાથે. આજે અમારા અહીંયા ઘાસ કાપવા માટે આવ્યા છે. આજુબાજુ બધું ઘાસ બહુ ઉગી ગયું છે ને, તો કાઉન્સિલવાળા ઘાસ કાપવા માટે આવ્યા છે. આ એરિયા કાઉન્સિલને લાગે એટલે કાઉન્સિલવાળા અમારા અહીંયા ઘાસ કાપી જાય છે. આ ટેકરા ઉપર ઘાસ કાપી નાખ્યું છે અને આ ઘાસ કાપ્યું છે ને એની સુગંધો દૂર દૂર લગન સુગંધ આવે છે ઘાસની. મારા હસબન્ડ જોતા જોતા આવે છે. 4 દિવસ પહેલાં કાઉન્સિલના મોટા માણસ 4 જણ જોવા માટે આવ્યા હતા. એ બધું જોઈ ગયા હતા અને પછી આ ઘાસ કાપવાવાળાને મોકલાવ્યા હશે. दिल के चैन ओ मेरे दिल के चैन चैन आए मेरे दिल को दुआ कीजिए ओ मेरे. આ ફાલ્કનમાં શોપિંગ કરો બધા. આ ગાડીઓ અંદર તન મારે છે. મારા તો બાજુમાં જ એટલે હું તો ચાલી જાઉં છું. સામે જે ટેમ્પા દેખાય એમાં ફાલ્કનના માલ આવ્યા છે. એ માલ બધા ઉતારીને ગોદામમાં મૂકી દે છે. ઘરેથી નીકળી ત્યારે છાયા હતા. 2 મિનિટની થઈને તડકા નીકળી આવ્યો. કેવું છે એમ? 2 એવું નહીં લાગે ઓફરમાં. આ કઈ 2 લેટર નહીં, એ તો બીજું છે. 5.5 કંઈ કાજુ. ले खाने में से मैगी ले लेना. मैगी 2 पानी ले लेना. तो ये पावनी 5 है ना. 5 की कर लो. ये पहला भाई गांठिया को ले लो. अल्लाह ट्रॉली का यहाँ पे राम के अजय हम કેટલા ને 1.5 પાઉન્ડના આપણે આપ્યો મોટા ડબ્બા પડે નહીં. એ લોકો દેખાડે એવા આવવા પડે. હા કેમ કે પાઉન્ડ આપે તો એ લોકોને મોટા મોટા ડબ્બા તો એ લોકોને વધારે ફાયદા ને. હા પનીરને પાકી લઈ લો. અમને પનીરની મળે સાપી બોક્સ તમને લઈ રહી છે એટલે એક જ છૂટું અમને બરાબર. કે આટા લેવાનું છે ને આપણે. ગાંઠિયા દારમ કંઈ લેવાના. એ હાલે ચેમ્પિયન વાળું 15 પાઉન્ડ.
ચાલ એ પણ મૂકી લો પછી અમારી ટીકા બતા જન લાવી ચાલ તો બરાબર પેલા લાવી એટલે લાવી જાય લાવીએ ને કોલને બોલાવી દે ને કોલ શોપિંગ કરીને હવે અમે ઘરે ચાલ્યા છે હા એનું કાપડ બી ફાટી જાય એવું લાગે હા આસ્તે નહીં કરજો કેમ કે એવું લાગે એ થઈ જાય ને કેમ છે ખાલી આટા લેવા ગયા અને બધું આ વસ્તુ આવ્યું અમારું એવું જ છે બાજુમાં શોપ ને એક વસ્તુ લેવા જઈએ ને અમે 10 વસ્તુ લાગ્યું 10 કરતાં પણ વધારે લાગ્યું હમણાં 12 વાગ્યા છે અને તડકા આટલા બધા નીકળ્યા છે એટલી બધી ગરમી છે કે અડધા કલાક બી તમે બહાર ઊભા રહીને તડકામાં તો કાળા થઈ જાય આટલી ગરમી છે ગેસ પણ મેં આજે થેપલા બનાવ્યો ને તો થેપલા બનાવતા બનાવતા તો મને કેટલી ગરમી લાગી આટલી ગરમી લાગી કે બે બાજુના દરવાજા બી મેં ખુલ્લા રાખ્યા કે અવાજ આવીને આવે તો ગરમી નહીં લાગે એમ કને પણ તો પણ ગરમી લાગી મને પાર્વતી ખોલો થેપલા લાવી છું આ ઓર્ડરના થેપલા આજે મેં આપવા જાઉં છું હમણાં થેપલા બનાવ્યા એ મેં તમને નથી બતાવ્યા આજે હું વિડીયો લેવાની પણ ભૂલી ગઈ અને તાપ બી બહુ હતા એટલે આજે હું ખબર નહીં કેવી રીતે હું ભૂલી ગઈ મારો વિડીયો બનાવતા પણ હા થેપલા બનાવ્યા છે ગરમીમાં અને યાર આપવા જાઉં છું માસી લોકોને પાઉંના 3 થેપલા આપું છું ગરમ ગરમ થેપલા આપો એટલે કોઈ બિચારા ગરમ ગરમ ખાશે અમે ઘરના ફેસ કહેવાય એટલે એ લોકોને ગમે મારી પાસે ઓર્ડર તો બહુ આવે પણ મારી પાસે ટાઈમ નહીં પણ જે હું કરું છું ને બિચારાને આજુબાજુ એ લોકોને મારી ઘેર ના કરે ને ત્યારે કરી આપી દઉં કંઈ પણ વસ્તુ મારી ઘેર કરું ને ભજીયા વડા તો એ લોકોને માટે બી કરી દઉં વધારે એટલે ઘરે પણ ખાઈ હોય અને આ લોકો પણ ખાઈ લે હાય માનુબેન જય શ્રી કૃષ્ણ કેમ છો હા આવી ગયા છો આજે મેં લેટ એટલે થયું કે ગરમ ગરમ થેપલા કર્યા ને એટલે આલે આ થેપલા આજે આ માસીને ચાર પાના આ માસીના થેપલા મેં ગરમ ગરમ લાવી છું ચાલ હા અમે ઓરે છે એમાં થેપલા ખાઈને ઉપર ચડી ગઈ આ દિવસ તો નાહી તો એ લોકોને એટલે ઊંઘ અમને લાગે એ લોકોને આખી રાત એ લોકોને ઊંઘ નહીં લાગે હા પણ તો આપણો પંખા છે પછી વિન્ડો ખોલી રાખે ને હીટર બંધ રાખે પણ આપણને ગરમી હોય તે બી નહીં સહન થતી અને ઠંડી પણ આપણને સહન નથી થતી જય શ્રી કૃષ્ણ હા હા તો મોકલમાં આમાં બાય મારી બેન नाइट चायली सुबह आएंगी जय माता जी लाल कलर में बहुत अच्छी दिख रही है मेरी बहन हाँ ये कहीं तू ही तो दिख रही है आजो અહીંયા હમણાં 9 વાગ્યા છે અને હજુ સાંજ પડી હોય એમ લાગે હવે અહીંયા દિવસે દિવસ મોટા થતા જાય છે પછી તો 10 વાગે લગન અજવાળું રહેશે અને આ મેથીમાં બધી અહીંયાથી આ જે રાખેલું એ બધી સાફ થઈ ગઈ અને પેલી હવે નવી મેથી ગયા જો મારી મેં આજે સવારે ભૂલી જ ગયેલી નાખવાની ચાલ નાખી તો ખાવાનું એ લોકો ખાશે બી ચાલ ચંપલ પહેલાં અહીંયાની ઘર મને ચંપલ કાઢ નહીં હું બહારની ચંપલ મેં પહેરી દઉં છું આવી ચાલ ભૂખા થઈ ગયેલા એટલે અચ્છા એક
ભૂખ લાગી ગઈ એટલે આ જગ્યા પર અમે નાખું ને એ ખોટું આવી ખાવાનું 9 વાગે જ ને એટલા માટે ટોરાઈ જશે. આજા આજા ખાલે જજો હમણાં આવી જજો મેં જાઉં એટલે હમણાં આવીએ એ લોકોને ડર લાગે ને પકડીએ એમ થઈ જો મેં હમણાં ખાવાનું લાગ્યું ને બિચારી ખાય ભૂખ લાગેલો ને એટલે નીચે ઉતરીને તો જગ્યા પણ ખાવાનું હોય ત્યારે ખાય ને શાંતિથી સૂઈ જા. વેધર ઠંડુ છે વરસાદવાળું છે સારી જગ્યા પર સૂજો ને. આપણે તો આપણા ઘરમાં ભરાઈ જાય પણ બિચારાને આ લોકોને કેવી ભગવાને જિંદગી આપી. આટલા વરસાદ હોય ઠંડી હોય ગમે તે હોય પર ઝાડ પર સૂઈ રહેવું પડે. दिल के चैन चैन आए मेरे दिल को दुआ कीजिए. अपना ही साया देख के तुम जाने जहाँ शर्मा गए. अभी तो ये पहली मंजिल है तुम तो अभी से घबरा गए. मेरा क्या होगा सोचो तो जरा. हाय ऐसे न आहे भरा कीजिए. ओ मेरे दिल के चैन चैन आए मेरे दिल को दुआ कीजिए. હમણાં નીરમાં પણ કેટલું બધું પાણી દેખાય છે. વરસાદ પડી ગયા ને એટલે પાણી વધી ગયું છે. એમાં પીપલ સેન્ટરમાં આજે કોઈ પ્રોગ્રામ રાખ્યો હશે. કાર બી ઘણી પાર્કિંગમાં દેખાય છે. बस में ख्वाबों में तू ही तू है. महकी महकी सी हर सुबह है. तेरी तस्वीर आंखों में बसी जैसे मंदिर में कोई दुआ है. एक मुलाकात. આજે તો મેં થાકી છે. આજે મેં 22 રોટલી બનાવીને આપી આવી, પરાઠા બનાવીને આપી આવી, એક બીજી માસીને પછી ઘરે વડા બનાવ્યા, પછી મારી ફ્રેન્ડ આવી હતી, માસી આવી હતી, પછી પાછું સાંજે ખીચરામાં ગઈ મેં પૂજા કરીને. ખીચરા એટલે કે અમારામાં ડિલિવરી થાય ને તો 7 દિવસ પછી એવું ફંક્શન રાખે. માવતરને ગેઠી બધું પેજન લઈને આવે, બધું છોકરીના કપડાં, છોકરોના કપડાં, એની સાસુના ને એવાના, અને ગિફ્ટ આપે. અને એની સાથે એના સગા હોય ને એ પણ સાડીઓ લાવીને છોકરોને પણ આપે. અને પછી બધાને ખવડાવે વડા, ભજીયા, સમોસા, ખમણ, પાઉંભાજી ને બધું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.